વલસાડમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। 7 ઇંચથી વધુ વરસાદને પગલે વલસાડનું તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। વરસાદની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે સાંસદ ધવલ પટેલનું સતત મોનિટરિંગ છે। ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદથી જે પ્રમાણે પાણી ભરાઈ ગયા છે, રેસ્ક્યુની કામગીરી માટે સાંસદે તંત્રને સૂચના આપી છે। સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। સાંસદ ધવલ પટેલ જે પ્રમાણે તેમના અધિકારીઓ સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા। ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સાથે સતત તેઓ સંપર્કમાં છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવન પર મોટી અસર દેખાઈ રહી છે। વરસાદે જે પ્રકારે વલસાડને ગમરોડ્યું છે અને વહેલી સવારે 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જે પ્રકારે જનજીવન છે તેને અસર પહોંચી છે, ત્યારે સતત મોનિટરિંગ કરી રહેલા સાંસદ જે છે ધવલ પટેલ, એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે ને કઈ રીતે મોનિટરિંગ કરવું આવે? જી, સવારથી વલસાડની અંદર 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરાયા છે। પણ આના માટે અમારું તંત્ર પહેલેથી જ સજ્જ હતું। આ નીચાણવાળા વિસ્તાર આઈડેન્ટિફાઈ અમે કરી દીધા હતા અને જે પણ લોકો છે એને સેફ સ્થળ અમે ખસાડ્યા છે અને સાથે સાથે એમને રહેવાની સુવિધા, જમવાની સુવિધા પણ અમે રાખી છે। ખાસ કરીને જે આપણો નેશનલ હાઈવે પણ વલસાડથી પસાર થાય છે, સ્ટેટ હાઈવે પણ પસાર થાય છે, તો આ આપણા નેશનલ હાઈવે પર પાણી જ્યાં જ્યાં ભરાય છે ત્યાં તરત જ અમારું નેશનલ હાઈવે ઓથોરિટી વાળા તૈયાર છે કે જ્યાં પાણી ના ભરાય અને આપણો હાઈવે ચોકઅપ ના થાય એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। એ જ રીતે અમારા વલસાડ જિલ્લાની અંદર અમારો વલસાડમાં ધરમપુર અને નાના પોંડા અને કપરાડા એ જે 3 તાલુકા છે, આદિવાસી વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે વરસાદ આવે છે, તો ત્યાં પણ અમારું તંત્ર અમારા આદિવાસી વિસ્તારમાં પણ કોઈ લોકોને હાલાકી ના ભોગવી પડે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। અને ત્રીજું સૌથી મહત્વનું જે અમારું નવસારીનું વાંસદા, ચીખલી અને ખેરગામ છે અને સાથે જે આહવા ડાંગ છે, આહવા ડાંગમાં અમારો 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને નવસારીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યાં પણ તંત્ર પૂરી રીતે સંકલનમાં છે। હું ત્રણેય જિલ્લાના અમારા કલેક્ટર નવસારી, વલસાડ અને ડાંગ સાથે સતત સંપર્કમાં છું। પ્રાંત અધિકારી સાથે પણ સતત સંકલનમાં રહીને જે તે તાલુકાની પણ અમે વિગત લઈને જે પણ અમારી હેલ્પની જરૂર હોય એ પૂરી પાડવા તૈયાર છે। અમારા વલસાડ જિલ્લાની અંદર આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે, જેના થકી આપણા વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ના ભોગવી પડે એના માટે પૂરો પ્રયત્ન છે। એનડીઆરએફની ટીમ પણ પૂરી રીતે સજ્જ અને તૈયાર છે, જેના થકી અમારા જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં કોઈ પણ આ રીતનો અતિભારે વરસાદ આવે અને દરિયાઈ પાણી આપણા ગામોમાં આવી જાય એના માટે એનડીઆરએફ પૂરું તૈયાર છે। અને અમને ખાસ કરીને અમારી રાજ્ય સરકારમાં અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમને ખાસ સૂચના કરી છે કે વલસાડ જિલ્લાની અંદર જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર એને આપવા માટે પૂરી રીતે કટિબદ્ધ છે। અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો તેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાય છે, ક્યાંથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી શકે છે? જે હમણાં લગીને જેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે, હમણાં પહેલેથી જ અમને રેસ્ક્યુ કરી લીધા હતા અને આગળ પણ અમે પૂરી રીતે નજર બનાવી છે કે આ રીતના કોઈ પણ માણસ કશે પણ ફસાયો હોય તો એને તરત અમે રેસ્ક્યુ કરશું। હા, બિલકુલ સીધું આ હતા સાંસદ કે જેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે ને વલસાડમાં જે પ્રકારે જે આગ ફાટ્યું કહી શકાય, 7 ઇંચ વરસાદ પડ્યો છે ને તેને લઈને શાળા કોલેજમાં પણ રજા જાહેર કરી દેવાની છે। તમામ લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવે છે અને સુરક્ષિત સ્થાને ખસેડી દેવામાં આવ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।